એક ચકાચક કૌભાંડની વિગતો સામે આવી છે, જે જોઈ તમે બંટી બબલીના કારસ્તાનને પણ ભૂલી જશો, કારણ કે આ કૌભાંડમાં બંટી બબલી સાથે એક બાબલો પણ સામેલ છે. વાત છે ક્લાસ 1 ઓફિસરની, જેને કૌભાંડને કાયદેસર કરવા બકાયદા હરાજી યોજી, પણ હરાજીમાં એવી કરી કમાલ કે પાગલ પણ કહી દે કે સાહેબ હવે બનાવવાનું રહેવા દો. તો વિચારો, આ અધિકારીને કેટલા ભય મુક્ત બનાવી દીધા હશે આ સરકારે કે જાહેરમાં લોકોને બોલાવી તેમની હાજરીમાં કૌભાંડ પાર પાડવાની તેઓ હિંમત કરવા લાગ્યા છે. વિગતે સમજીએ એવા કૌભાંડના આરોપને કે જેને પાગલ પણ સમજી શકે, પણ સરકારી તંત્ર હજુ સુધી નથી સમજી શક્યું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં કૌભાંડ કહેવું કે કૌભાંડમાં ગુજરાત એ વિચારવું પડે તેવી સ્થિતિ હવે આવી ગઈ છે. ક્યાંક કલેક્ટર જમીનો ગપચાવે છે તો ક્યાંક આખી કચેરી જ નકલી ઝડપાઈ જાય છે. પરંતુ આ બધું થાય ત્યારે કદાચ ગુપ્ત રીતે થતું હશે, જેના કારણે સીધી કે આડકતરી રીતે કોઈને કૌભાંડની બૂ સરળતાથી ના આવી જાય. પણ પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ એક લેખ લખી પુરાવા સાથે જે કૌભાંડની વાત કરી છે, તેમાં જૂનાગઢના ક્લાસ 1 ખેતીવાડી અધિકારી પોતાના પત્ની અને સ્નેહીને સાથે રાખી જાહેરમાં કામ પાર પાડી ગયા છે. તો શું એ પણ સરકારી બાબુઓને નહીં દેખાયું હોય? તો વાત કંઈક એવી છે કે જૂનાગઢ જિલ્લાના જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી છે વિક્રમસિંહ ચૌહાણ, જે મૂળ રાજસ્થાનના વતની છે, જેમને આચરેલા કૌભાંડની આ વાત છે. આ કૌભાંડ બાબતે પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણીએ કૌભાંડને વિગતવાર સમજાવતા એક લેખ લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે સરકારી અધિકારીઓ કેટલા શરમ વગરના થઈ ભ્રષ્ટાચાર કરે છે તેનો કિસ્સો સરકારની હવે આંખ ખોલશે. સરકાર અધિકારીઓ દ્વારા ચાલતી હોય છે. અધિકારીઓ સત્તા પક્ષની ચાપલૂસી કરી મનમાની રીતે ભ્રષ્ટાચાર આચરે છે, ઉચિત કાર્યવાહીનું નાટક કરી ભ્રષ્ટાચાર કરે છે. એક ઉદાહરણ જોઈએ. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1 તરીકે વિક્રમસિંહ ચૌહાણ ફરજ બજાવે છે, જે મૂળ રાજસ્થાનના છે. તેમની ખાસિયત છે કે તાબાના તમામ કર્મચારીઓને કામચોર અને ભ્રષ્ટ તેઓ સમજે છે. તાબાના કર્મચારીઓને ગધેડા કરતાં પણ નીચલી કક્ષાના તેઓ સમજે છે અને તેઓ વ્યવહાર કરે છે. પોતાને સદાચારી પ્રસ્થાપિત કરવા તાબાના વિસ્તરણ અધિકારી યુએ ખેરને 31 જુલાઈ 2024ના રોજ ફરજ મોકૂફ કરી તાનાશાહી માનસિકતાનો ડર તેમણે ઊભો કરી દીધો. લીલાછમ ખેતરો ચરી જવાનો કારસો તેમણે ગોઠવી દીધો. માળિયા તાલુકામાં જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકના સીડ ફાર્મ છે, તેનો વધારાનો ચાર્જ વિસ્તરણ અધિકારી યુએ ખેરને સોંપેલ હતો. આ સીડ ફાર્મ ફરતે કોઈ ફેન્સિંગ ન હતું અને તેમાં સ્થાનિકો દ્વારા દબાણ પણ હતું. આ ફાર્મમાં 75 દેશી આંબા હતા અને બાકી પડતર જમીન પર ઉગતા ઘાસની હરાજી જિલ્લા કક્ષાએથી જાહેર ખબર બહાર પાડી કરવામાં આવતી હતી અને ઊંચી બોલીવાળાને ઇજારો આપી રકમ સરકારમાં જમા કરાવવામાં આવી હતી. પણ વિક્રમસિંહ ચૌહાણે યુએ ખેરને સસ્પેન્ડ કરી આ સીડ ફાર્મ ભાડાપટ્ટે આપવા માટે પોતાને અનુકૂળ પડે તેવી શરતો અને બોલીઓ બનાવીને હરાજીની પ્રક્રિયા કરવા તાલુકા વિકાસ અધિકારીને કહ્યું. આ હરાજીમાં વિક્રમસિંહ ચૌહાણના પત્ની પુષ્પા ચૌહાણ ખુદ ભાગ લે છે. એટલું જ નહીં, હરાજીમાં તેમની બેઠક વ્યવસ્થાના દીવાને ખાસ જેવી ગોઠવવામાં આવી છે, જેમાં પુષ્પા ચૌહાણ જમણી બાજુ તેનો માણસ બિજેન્દરસિંહ બેઠો છે અને ડાબી તરફ ખેતી મદદનીશ બેઠા છે, જ્યારે બાકીના લોકો જમીન પર બેઠા છે. આ હરાજીમાં પુષ્પા ચૌહાણની અડોઅડ બેઠેલા બિજેન્દરસિંહને રૂપિયા 7,60,000માં ઇજારો મળે છે. બિજેન્દરસિંહ પુષ્પા ચૌહાણના ઘરે રોકાયા અને બંને એક જ કારમાં હરાજીના સ્થળે આવ્યા હતા. આ સીડ ફાર્મ બિયારણ તૈયાર કરવા અને નિર્દેશન ગોઠવવા સિવાયના કોઈ પણ હેતુ માટે ઉપયોગ કરી શકાય નહીં. ગુજરાત સરકારના કૃષિ અને સહકારિતા વિભાગના 17 માર્ચ 2017ના ઠરાવ મુજબ સીડ ફાર્મની જમીન ખેડૂતોના હિતમાં કૃષિને લગતી પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ અને કૃષિ યાંત્રિકીકરણ તથા સંશોધન માટે અનામત રાખવાની છે. તે સિવાય અન્ય કોઈ હેતુ માટે આ સીડ ફાર્મનો ઉપયોગ કરી ન શકાય. એટલે આ સીડ ફાર્મ વાણિજ્યક હેતુ માટે ભાડાપટ્ટે આપી ન શકાય. વિક્રમસિંહ ચૌહાણ અહીંથી અટક્યા નહીં. માળિયા પછી તેમણે ભેસાણ ખાતે આવેલા સીડ ફાર્મને પણ પોતાની પત્નીને ભાડાપટ્ટે આપવાનો નિર્ધાર કર્યો. 29 ઓક્ટોબર 2024ના રોજ ભેસાણ સીડ ફાર્મની હરાજીમાં પુષ્પા ચૌહાણ ખુદ હાજર રહ્યા છે અને રૂપિયા 3,30,000માં ઇજારો મેળવે છે. આ કૌભાંડના ફોટોગ્રાફ અને પુરાવા સાથે જ આ બધી જ વિગતો રમેશ સવાણીએ પોસ્ટ કરી છે અને સરકારી બાબુઓને સણસણતા સવાલ કરતા તેમણે લખ્યું છે કે જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણની આ ખુદશાહી અને ભ્રષ્ટાચાર ડીડીઓ નીતિશ સાંગવાનને દેખાતો નહીં હોય. શું જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર આ ભ્રષ્ટાચાર રોકી ન શકે? હરેશ ઠુમ્મર સત્તા પક્ષ સાથે છે છતાં મૌન કેમ હશે? જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો શું મંજીરા ઘસતા હશે?
કોઈ પણ સરકારી કર્મચારી પોતાના કોઈ એજન્ટને કે કુટુંબના સભ્યને હરાજીમાં ભાગ લેવાની છૂટ આપી શકે નહીં. શું વિક્રમસિંહ ચૌહાણે કાયદા નિયમોને મજાક ઉડાવી નથી? શું જુનાગઢ જિલ્લાના ખેડૂતોને આવો ભ્રષ્ટાચાર ગમતો છે? કેમ કોઈ અવાજ નથી ઉઠાવતા? આમ જુનાગઢ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણનું આ કથિત કાવતરું અને કાંડ પૂર્વ આઈપીએસ રમા સવાણીએ ખુલ્લું પાડતા જોવાનું રહ્યું કે હવે સરકારી તંત્ર કોઈ કામગીરી કરી કડક સંદેશ આપે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડે તેવી કામગીરી કરી આ મામલાને ભીનો સંકેલી લેવામાં આવે છે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની, એ બધું જે તમારો અવાજ છે, તમારા માટે જરૂરી છે એ પહોંચાડવા નવજીવન પ્રયાસ કરે છે. માટે જોડાયેલા રહેજો નવજીવનની આ ચેનલ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.